ઉધના 3 રસ્તા પાસે આવેલા વશી કોલોનીમાં પતરાની ઓફિસ બનાવી બેસતા ઠગે શ્રમજીવી લોકોને પ્રધાનમંત્રી આવાસમાં મકાન આપવાના સપના બતાવીને 79 લોકો પાસેથી 12,60,000થી વધુની રકમ પડાવી લીધી હતી. અંગે ઉધના પોલીસમાં થયેલી અરજીના આધારે પોલીસે 62 વર્ષીય પંચાનંદ પ્રધાનની ફરિયાદ લઈ ઠગ એવા ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમની ધરપકડ કરી છે. આરોપી રૂપિયા લઈ સુરત છોડી ભાગી છૂટ્યો હતો, જો કે હાલમાં ફરી સુરત આવતા તેને ઝડપી પણ આવ્યો છે. હાલ ઉધના પોલીસે ઠગની વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં 5 ઓગસ્ટના રાત્રે 22:45 વાગે એક ગુનો દાખલ થયેલ છે. આ ગુનાના જે ફરિયાદી છે એ પંચાનંદ મહાદેવ પ્રધાન, જે ગંજામ જિલ્લા ઓરિસ્સાના વતની છે અને હાલ સુરત કોસાડ આવાસ ખાતે રહે છે. એમણે આ ગુનાના જે આરોપી છે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ, જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે, તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે. બનાવ જે છે એ જાન્યુઆરી 13થી જાન્યુઆરી 2015ની વચ્ચે બનેલો છે, જેથી આઈપીસી 420 અને 120B હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. બનાવ એ રીતનો છે કે જે ફરિયાદી છે એમને આ આરોપી ઉપેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી 13માં, અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ્સને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ. આ રીતે 2 વર્ષની અંદર એમણે કુલ 12,60,000 રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના 12,60,000 રૂપિયા મેળવેલા હતા. ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને વાયદા કરતા હતા. કોઈ પણ પ્રકારનું આ બાબતેની રસીદ આપેલી નહોતી, કોઈ ફોર્મ ભરાવેલા નહોતા, જેથી ફરિયાદીને શક પડતા એમણે અને એમના રિલેટિવ્સે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી. એટલે બાદમાં 2021માં આ બાબતની અરજી આપવામાં આવી. અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે 6 માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં, અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. હાલે આ જે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ જે આરોપી છે એને ગઈકાલે તારીખ 6 ઓગસ્ટના સાંજે અરેસ્ટ કરી લેવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુમાં છે.